હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. કાકા હા ભાઈ, આજ સવારથી મારા ઘરે કાગડો કાઉ 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 કરે છે. કોક આવશે આજે એવું લાગે છે. કબૂતર હશેલા, ગરમીમાં કાળો પડી ગયો હશે. નાના કાગડો જ હતો ભાઈ. કોક આવવાનું હશે. આવશે MGVCL વાળા સ્માર્ટ મીટર લગાવવા આવશે. તું જો. ના ભાઈ ના. કેમ એ તો હજુ સમજ જ નહીં પડતી. જ્યાં સુધી ટેકનિકલ ક્લેરિટી ના આવે ને ત્યાં સુધી રોક્યું છે હમણાં. મેં એવું સાંભળ્યું મીટર વાળું. ભલે એક જણનું 9 લાખ બિલ આવ્યું. હા એ પણ એ તો કંઈક ટેકનિકલ લોચો હતો, એ સોલ્વ થઈ ગયો. આ લોકો કહે છે સ્માર્ટ મીટર લગાવ્યા પછી લાઇટો બહુ જાય છે. હા એવું થયું તો છે, પણ હવે એ બધું સોલ્વ થઈ જશે. ઉનાળામાં હું લેવા પ્રયોગો કરતા હશે નહીં? એવું નહીં, એ તો હવે આ તો બહુ વખતથી ચાલે જ. મેં એક આ જોયું છે, હા દરેક ઘરમાં એક જણ તો એવું હોય જ હા કે જે લાઇટ જાય ને પછી એવું પૂછે, લાઇટ ગઈ હે લાઇટ? હાલા ભાઈ ગઈ લા. પણ હમણાં છે ને ઉતાવળ ના કરવી જોઈએ, હે ને? હા બિલકુલ યાર. સ્માર્ટ મીટરને લઈને લોકોના પ્રશ્નો સોલ્વ થવા દો, થોડું ટેકનિકલ શીખવાડો. બાકી આનો વિરોધ કરતા કરતા અમારી સોસાયટીના પાર્કિંગમાં 2 બહેનો એવી ચર્ચાએ ચડી ગઈ કે આ સ્માર્ટ મીટર આયા ને પછી જ ગરમી વધી છે. એટલે વિરોધ ધડ માથા વગરનો થઈ જાય ને એ પહેલા થોડોક સમય આપો. કરેક્ટ. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on Radio City. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા હા લોકો 4 જૂનની રાહ જુએ છે. બોલો, 10મા 12માનું પરિણામ તો મે મહિનામાં આવ્યું, પણ અમુક સાવ અભણ લોકોનું પરિણામ 4 જૂને આવશે. અલા કેમ બધા એવા નહીં? અમુક મેં કીધું ને. પણ સંઘર્ષ તો બધે છે કાકા. તમે જો, નેતાઓ કરે, એમના વિરોધીઓ કરે, જનતા કરે. ભવિષ્યમાં કોણ શું ક્યાં લઈ જશે કશું ખબર નથી. જો સળગતા જે રહે ને સળગતા રહે એ જ પ્રકાશ આપે, બાકી બળતરા કરવા વાળા ધુમાડા જ કાઢે. વાહ, પણ તમને ક્યારે ઇલેક્શન નહોતું લડવું? આ લગ્ન કરો એ આખી પોલિટિકલ ફિલિંગ જ છેલા. એમ? ઘરમાં પોતાના લગ્નની ચર્ચા થાય ત્યારે તમને એવું લાગે કે જાણે હા ઇલેક્શનની ટિકિટ મળી ગઈ. પછી ઘરના લોકો જ્યારે છોકરી જોવા જાય ને હા ત્યારે એવું થાય કે જાણે પ્રચારમાં આપણે ધૂમ મચાવી દીધી. બધું નક્કી થાય તો એવું લાગે આપણે ધારાસભ્ય બની ગયા છે. વાહ. અને લગ્નના 2-4 દિવસ તો એવું લાગે કે ઓ બાપુ આપણે તો મુખ્યમંત્રી. હા એ તો પછી 1 વર્ષ પછી એવું લાગે કે ભાઈ આ તો કોઈ કૌભાંડમાં ફસાયા છે. એટલે એવું જ છે. પણ તમારે છે ને ખરેખર આવા જેવું હતું પોલિટિક્સમાં. ના ભવિષ્ય નથી જોઈ શકતો લા હું. એમ? આ નેતાઓ અને વીમાની પોલિસી આ બંને હરખા. હે? ભવિષ્યના ફાયદા બતાવીને વર્તમાન ખંખેરી નાખેલા. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City. Radio City Joke Studio. ફોન આવ્યો કાકા. હા લાયા. હેલો હેલો કિશોર કાકા, ઓ ફેનિલ, કેવું છે બેટા? તમે ફોન કર્યો તો? હા મેં ફોન કર્યો તો, ધીમું બોલ પહેલા. તમે ફોન કર્યો તો? હા તું હું આવ્યું તારું પરિણામ રિઝલ્ટ બહુ ખરાબ આવ્યું એવું મેં સાંભળ્યું. એ તો થયા કરે. હું જયા કરે વળી. અત્યારે વેકેશન છે, મને વેકેશનમાં રહેવા દો ને. આ વેકેશન શેના માટે હોય? શું? કંઈક એક્સ્ટ્રા કરિક્યુલર તું એક્ટિવિટી શીખે, કશું નવું શીખે. આ તને ખબર છે આ શેનું વેકેશન છે? હા ખબર છે. શેનું વેકેશન? કોરોના જયંતિ. હે? કોરોના જયંતિ. કોરોના જયંતિ હોય? એટલે આ ઉનાળામાં જે વેકેશન આવે ને કોરોના હાથે લગાવે. અલા ફેનિલ બેટા. આ કોરોના જયંતિ નથી, આ સાદું સમર વેકેશન છે. હા ક્યારે પાસ થશે? મને એવું ખબર. ભણ લાવે ફેનિલ, તું ભણ બેટા. હા ભણીશ ને હા. કે પછી પોલિટિક્સમાં જ જવું છે? હે? નાલા ખરેખર 10મા 12માનું આટલું સરસ રિઝલ્ટ આવ્યા પછી મને એવું થયા કરે છે કે દેશ ચલાવશે કોણ ભવિષ્યમાં? અલા તો હેલો, ઓ વાંચીશ ને? હા. કેટલું આવડે તને જોવા દે. ચાલ, ઇંગ્લિશમાં મમ્મીને શું કહેવાય? મોમ બરાબર છે. પછી મમ્મીની બહેનને? માસી. ઇંગ્લિશમાં ના કે ઇંગ્લિશમાં શું કહેવાય? માસીને ઇંગ્લિશમાં જો સાંભળો. હા માસી જો નાની હોય ને હા તો એને કહેવાય મિનિમમ. મિનિમમ. અને માસી મોટી
ઓછી હોય તેને કહેવાય મેક્સિમમ. તે મિનિમમ ને મેક્સિમમ વાળી હું કરવાનું? ચલો બાય. આ મૂકી દે. ખરો છે યાર આ છોકરો તો લા. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. only on Radio City. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા હા ભાઈ યુટ્યુબ પર કૃતિકા બેન તમને એવું પૂછે છે કે તમારા સસરા શું કરે છે? બસ કૃતિકા બેન સસરા તો ઠગાઈ કરે છે. ઠગાઈ કેમ લે એવું કહો છો? એમને આ જ બધું આવડે છે ને. એમણે શું કર્યું છે હમણાં? હા 1000 રૂપિયા ડાઉન પેમેન્ટ ભરીને એસી ઘેર લઈ આવ્યા. તો બધા કરે. હા પણ તો કરો. હા હવે મને કહે છે કે હું શું કરીશ કે ઈએમઆઈ નહીં ભરું કે જે સળંગ 3 મહિના કે ઈએમઆઈ નહીં ભરું ને એટલે આ દુકાનવાળા પાછું લઈ જશે એસી. તો કે આમે 3 મહિના પછી એસીનું શું કામ છે કે? બાપરે બાપ. આ છે મારો સસરો. તો આ પહેલેથી એવો જુઠ્ઠાડો છે. એમ? અમારો સસરો કોઈ એના ભાઈબંધની ત્યાં બેઠો હોય ને હા અને મારી સાસુનો વારે ઘડીએ ફોન આવ્યા કરતો ને તો શું કરે? હા કુલર સામે બેસીને એવું કે ચાલુ બાઇક પર છું પછી વાત કરું. તો કુલરમાં અવાજ આવે ને એવો જુઠ્ઠાડો. એટલે કૃતિકા બેન આવું ઠગાઈઓ કરે બેઠો બેઠો. પણ આ કુલર પરથી યાદ આવ્યું ગરમી બહુ છે યાર કાકા. શું કહે છે અંબાલાલ? ફોન કરીને પૂછને એમને. હું પૂછ્યું એ જ કહી શકે. એમ ને? જેમ 9 ગ્રહ રાવણને પૂછીને પરિભ્રમણ કરતા હતા એમ વાદળાઓ અંબાલાલને પૂછીને ફરે છે. ફોન કરે એમને. કરું. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. only on Radio City. Radio City Joke Studio. ફોન આવ્યો કાકા. હા લાય ભાઈ આજે બહુ. હેલો હલો સાંભળો હું નીકળું છું. આ ઉનાળામાં લગન રાખ્યું જ છે એ લોકોએ. રાખ્યું છે એટલે હવે કંકોત્રી છે તો હોય જ ને. તો જા. પણ સાંભળો પહેલા છે ને હું બ્યુટી પાર્લર જવાની છું અને ત્યાં મસ્ત બધું મેકઅપ ને બધું પતાઈ અને પછી ત્યાંથી લગનમાં જઈશ. તારી બહેનપણીઓએ બધાએ કંઈક પેલું એ રાખ્યું છે ને પેલું ડ્રેસ કોડ. અરે એ લોકો છે ને માથા પર પગડી પહેરવાના છે અને મારે નથી કરવું એવું. કેમ? એવું કેવું લાગે? અરે બધા હોશિયાર છે. કેમ એમ કહો છો? 3 થી 4 હજારની હેરસ્ટાઈલ કરાવે એના કરતા 150-200 ની પાઘડી પહેરી લઈએ ને તો સારું સસ્તું પડે. એટલે તમે તો કેવું વિચારો છો? બરાબર જ વિચાર્યું મેં. મને નહીં ફાવે એવું પાઘડી. હું તો છે ને મસ્ત મેકઅપ કરીશ ને કરીશ. અલાઉદ્દીનનો ચિરાગ અને તારો મેકઅપ ઘસાયા પછી તો અંદરથી જીન જ નીકળે છે. તો શાંતિ રાખો. હું લી તમે લોકો નથી કરતા ત્યાં જોયો મને કોઈ મેકઅપ કરતો? એવું નહીં. તો હા 80% સફેદ વાળવાળા સાથે 2 દિવસ છોકરી વાત કરે ને તરત ત્રીજા દિવસે માથા પર હેર ડાઈ લગાવવાનું ચાલુ કરી દે છે. મેં કરી. પણ તમારી હાથે કોઈ છોકરી વાત કરતી જ નથી. ચાલ વે દોડાઈ. પણ તમને ખબર તો છે કે મને ક્યારે પણ બ્યુટી પાર્લર વગર ફાવતું નથી. આ કોવિડ વખતે ગોદડી બનાવવાની દોરીથી આઈબ્રો કરતી હતી તું. પણ એ અત્યારે હાટ મૂકી દે. છે ને બ્યુટી પાર્લર એક એવી વસ્તુ છે ને. શું કાકા? આ ઉનાળાની ભાષામાં કહું ને કોઈ જગ્યાએ ઓરિજિનલ કેરીનો રસ મળતો નહીં. પપૈયા મિક્સ જ કરે અંદર. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. only on Radio City. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા હા યુટ્યુબ પર જયલુભાઈ તમને એવું પૂછે છે કે કાકા તમારી કિસ્મતમાં કરોડપતિ થવાનું લખ્યું છે ખરું ક્યારે? મને હું ખબર યાર. પણ એટલે કદાચ કંઈક આવું તમે કોઈ જ્યોતિષને પૂછ્યું હોય. શું લા કિસ્મતની વાત કરું. કુંભકર્ણ પછી જો કોઈ સારી રીતે સૂતું હોય ને હા એ મારી કિસ્મત. નસીબ તો એવા છે ને 2 ચમચા ઊંધિયું લઉં ને હા તોય અંદરથી એકે મુઠ્ઠીયું ના નીકળે અચ્છા. અને 1 જ ચમચો દાળ લઉં તો 3 કોકમ નીકળે. ઇન શોર્ટ પેલું કહેવાય ને આમ સાદી ભાષામાં હું કિસ્મત ખરાબ હોય ને ત્યારે નાકમાં આંગળી નાખેલી પણ ખાલી બહાર આવે. બે આવું કેવું ઉદાહરણ આપો? પેલા એક 1 લાઇનર. ના ખરાબ છે આ પહેલા વાળું ખબર પડી ગઈ. પણ અમુક કિસ્મત વાળા છે કાકા લોટરી લાગે ને પછી અચાનક કરોડપતિ થઈ જાય. પેલા અચાનક વાળા એમની ત્યાં કોઈ દિવસ નહીં જવાનું. કેમ? એ લોકો પછી અચાનક આમ સલાડ ને સેલેડ એવું બોલવા મળે. બિસ્કિટ ને કુકીઝ કે ભાત ને રાઈસ હાલા જાને.
એમના ઘેર જાઓ ને એટલે દરેક વસ્તુની કિંમત કઈને તમારો મગજ નઠ્ઠો કરી નાખે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. only on Radio City. Radio City. Joke Studio, Joke Studio, Joke Studio. ફરી ફોન આવ્યો યાર કાકા. બોલ આજે બહુ. હલો હા જેજો ક્યાં હો જા બે કઈ છે લા? આ તમારો ફોન હતો એટલે મારે એવું તને પૂછવું તું, હા તારાથી 40 થી 42 ડિગ્રી ગરમી સહન નહીં થતી તો તું નરકની આગ કઈ રીતે સહન કરીશ? પણ મેં હું લેવા નરકની આગમાં જાઉં? તો ત્યાં તારા મોહલ્લામાં છેડતી શરૂ કરી છે. એ તો બધાએ મને કીધું હું જ્યાં સુધી મોહલ્લામાં છેડતી શરૂ ના કરે ને ત્યાં સુધી ઘરવાળા લગ્નનું વિચારશે પણ નહીં તારું. હલા જોઈ છે ભાઈ તારા માટે છોકરી. આમ ખરેખર તો આ કેવી જા છોકરી કેવી જા શું કરે છે ક્યાંની છે બ્યુટીફુલ છે? આ બધા સવાલ એને થવા જોઈએ, તું શેનો પૂછે છે? પણ કંઈક તો કહો. ડાઈ છોકરી છે, એમ એક્સ્ટ્રા ક્લાસ છે એવું કહીને કોઈ દિવસ ઘરે મોડી નહીં આવી. ઓહો તો પછી અત્યારે મેં બીજું બધું પ્રયત્ન જે કરું છું એ બધું બંધ કરી દઉં. કયા બીજા પ્રયત્ન કરે છે તું? એક નિકિતા નામની છોકરીએ મને નંબર આપેલો, લે પણ એમાં એવું છે મેં ટ્રાય કરું છું ને તો પેલા ટ્રુ કોલરમાં ઉમેશ વણેલા ગાંઠિયા એવું કંઈક લખાઈને આવે છે. દેવે ગાંઠિયા વેડા ના કરતું. બ્લોક મિનિસ્ટર બ્લોક મિનિસ્ટર કેમ? લગભગ બધી છોકરીઓ બ્લોક કર્યો એટલે એને. એટલે સીધો રહેજે, વાત ચાલુ છે. હા ડુંગળી લસણ પણ છોડ દઈશ. હાલા ભાઈ હા મૂકને આવે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. only on Radio City. Radio City. Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક કાકા. હા ભાઈ યુટ્યુબ પર કીવીનો સવાલ છે. પક્ષીઓ સવાલ પૂછે. પક્ષી નહીં હોય હવે, પક્ષી ફ્રૂટ જાઓ તો કીવી. આ કોઈ કલ્પેશ હશે જે કીવી થઈ ગયો. એમ યુઝર આઈડી એનું કીવી તરીકે છે. આ છોડો ને એ બધું પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા પર સવાલ છે. હા પૂછ શું છે? So he says that, China uses cycle, Japan uses bullet train, US uses cars and airplane. India uses what? છકડો. હે? છકડો લાપડો. એ કહો ને આખું ઇંગ્લિશમાં. ઇન્ડિયા યુઝ છકડો. છકડો હું છે એ તો સમજાવો પહેલા. છકડો ઇઝ લાઈક રિક્ષા વિથ અ સ્ટ્રેચ માર્ક. હે? લાંબી સ્ટ્રેચ થયેલી હોય ને રિક્ષા. એને સ્ટેચ માર્ક ના કહેવાય. સારું બોલો તમારી રીતે. ઇટ ઇઝ એકદમ ઇન્ડિયન સ્વદેશી ડિઝાઇન ટ્રાન્સપોર્ટ સુવિધા એન્ડ ઇટ ઇઝ ખાનગી વેહિકલ. ઓ ખાનગી. મને કહે છે મારી રીતે. હા બોલો. ઇટ ઇઝ ખાનગી વેહિકલ સ્ટેન્ડિંગ અંડર લીમડાન ઝાડ. હે? ત્યાં જ હોય છે છકડા. સારું. 10 people કેપેસિટી પણ 20 people તો હાંકડા માખડા સિટિંગ જ. આ રીતે તમે એને સમજાવો. વચ્ચે ના બોલીશ. હા 12 people હાંકડા માખડા સિટિંગ ઇનસાઇડ અને પાટલી ઓન સીટ અને પાટલી ઓન બાજુવાળાના ખોળામ. એટલે પેલું નહીં અડધી જ સીટ પર હોય બાકી અડધી આપણી તો બાજુવાળાના ખોળામાં પહોંચી જ જાયલા. હું ડચ ઉભરે એન્ડ વેન ચકડા ગોઈંગ સડાટ ઓન ખાડા ટેકડાવાળા રોડ હા. તો અંદર બેઠેલા પીપલ આમ હું કે હલે ડુલે ઝૂલે. હે? ભલે ડુલે ઝૂલે ને પણ અંતે એન્જોય એન્ડ જોયફુલ જર્ની. કીવી કોમામાં આવી ગયો હશે અત્યારે. હે? આ તો કઈ ડિસ્ક્રિપ્શન ચલા. એને કીવી અને કેરી વચ્ચે ડિફરન્સ સમજાવ્યો મેં. Stay tuned with Radio City 91.1. only on Radio City. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.